उज्जवल भारत न्यूज डेली बुलेटिन 9 AM में आपका स्वागत है। नमस्कार, उज्जवल भारत न्यूज़ के डेली बुलेटिन एट 9 AM में आप सभी का स्वागत है। पहले समाचार सूरत शहर से। सूरत में कानून व्यवस्था की स्थिति और भी गंभीर दिखाई दे रही है। सूरत शहर में हत्या की वारदातें अभी भी जारी हैं। खटोदरा इलाके में डबल मर्डर की घटना सामने आई है। पति ने पत्नी और प्रेमी की हत्या कर दी है। खटोदरा पुलिस टीम मौके पर पहुंची और पति को पेरोल पर रिहा कर दिया गया था और उसे पुलिस ने हत्या का ये मामला दर्ज कर जांच आगे की शुरुआत कर दी है। आइए पूरा मामला सुनते हैं विस्तार पूर्वक। पेरोल पर जेल से छूटकर घर पहुंचा पति, पत्नी को प्रेमी के साथ देखा, दोनों को उतारा मौत के घाट। सूरत शहर के खटोदरा थाने क्षेत्र में डबल मर्डर का मामला सामने आया है। 2 मामलों में जेल की सजा काट रहा पति रक्षाबंधन पर पेरोल पर घर आया था। इसी दौरान उसने अपनी पत्नी और उसके प्रेमी की हत्या कर दी। અલથાણ કોમ્યુનિટી હોલમાં જે વેસ્ટનો નિકાલ કરવાનો શેડ છે એમાંથી 2 ડેડ બોડી મળી આવેલી, તેમાં એક સ્ત્રી અને પુરુષ છે. મરણ જનાર છે શારદા રાઠોડ અને અર્જુન રાઠોડ છે અને એમની લોખંડની પટ્ટી જેવું હથિયારથી ઈજા કરી અને મોત નિપજાવેલાનું માહિતી મળેલી. આ બાબતે તપાસ કરતા એના મરણ જનાર જે શારદાબેન છે એમના પતિ મુકેશ છે એને ડિટેન કરવામાં આવેલો અને એની પૂછપરછ દરમિયાન માહિતી મળેલી છે કે એણે આ બંને વ્યક્તિઓની હત્યા કરેલી છે. મુકેશ રાઠોડ છે એમના વિરુદ્ધમાં અગાઉ પણ 2 ગુના નોંધાયેલા છે, જેમાં એક 302 મુજબનો ગુનો છે અને એક 307 મુજબનો ગુનો છે. 302 મુજબનો ગુનો છે એમાં એને આજીવન કેદની સજા થયેલી છે અને હાલમાં પેરોલ પર છૂટી અને આવેલા હતા. બનાવના કારણમાં પ્રાથમિક પૂછપરછમાં એવું જણાવેલું છે કે એના જે મરણ જનાર 2 છે એમને એને રાતના એક કટંગી હાલતમાં જોતા એને ગુસ્સો આવતા એણે લોખંડની પટ્ટી મારી અને મોત નિપજાવેલ છે. મરણ જનાર શારદા બેન રાઠોડ છે એ આરોપીના પત્ની થાય છે અને જે અર્જુન રાઠોડ છે એ શારદાબેનની સાથે કચરો વીણવાનું જે કામ કરતા હતા એની સાથે હતા અને 6 વર્ષથી સાથે રહેતા હતા. લોખંડની પટ્ટી જેવું હથિયાર છે તેના વડે ઈજા કરીને મોત નિપજાવેલ છે. सूरत के बाद अब समाचार नवसारी जिले से। नवसारी जिला प्रशासन ने आगामी त्योहारों को ध्यान में रखते हुए सार्वजनिक सुरक्षा के लिए एक एडवाइजरी जारी की है। नवसारी जिला प्रशासन ने त्योहारों के मौके पर समुद्र तट पर आने वाले पर्यटकों की सुरक्षा को ध्यान में रखते हुए एक एडवाइजरी जारी की है, जिसमें कहा गया है कि जन्माष्टमी की छुट्टियों के दौरान लोग सैर के लिए उबरट और दांडी समुद्र तट पर जाते हैं और लोगों का आना जाना वहाँ पर काफ़ी देखने को मिलता है। लोगों से अपील की जा रही है कि ऐसा न करें, समुद्र के उथले पानी में न जाए, जान हानि से बचे। सुनते हैं इस त्योहारों के मौके पर जो एडवाइजरी जारी की है उसके बारे में प्रशासन की क्या राय है, वो आम जनता से किस प्रकार की अपील कर रही है। दांडी बने दरिया किनारा जलालपुर तालुकानी हदमां आवता होय वहीवटी तंत्र द्वारा आ बाबते 3 दिवसनी जन्माष्टमीनी जाहेर रजाने ध्यानमां लई अने सहेलाणीओ माटे अमुक सूचनो अने मार्गदर्शिका आपवा बाबते जणाववानुं के दरिया किनारामां ऊंडा पाणीमां हालना समयमां न जवा माटे लोकोने अपील करवामां आवे छे। विवेकपूर्ण रीते बीचनो उपयोग करवा माटे पण लोकोने अपील करवामां आवे छे। વધુમાં લાઈફ જેકેટ, બોયા અને રિંગની વ્યવસ્થા બંને બીચ પર કરવામાં આવેલી હોય. હોમગાર્ડ અને એસઆરડીના જવાનો ત્યાં સતત હાજર હશે, જેમણે ઓરેન્જ કલરના લાઈફ જેકેટ પહેરેલા હોય, જેથી તકલીફના સમયમાં તમે એમની મદદ મેળવી શકો છો. જાહેર જનતા માટે પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમ પણ બંને બીચ પર રાખવામાં આવેલી છે, જેથી તેમાં અવિરત આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવા માટે પણ લોકોને જણાવવામાં આવે છે. સૂર્યાસ્ત સમયે પોલીસ દ્વારા બીચ જ્યારે ખાલી કરવામાં આવે ત્યારે પોલીસને આ બાબતે સહકાર આપવા માટે પણ જણાવવામાં આવે છે. ભરતીના સમયના સાઇનબોર્ડ બંને બીચ પર રાખવામાં આવેલા હોય, મોટી ભરતી સમયે લોકોને દરિયાના પાણીમાં ન જવા માટે, તથા બીચની લંબાઈ પણ ખૂબ લાંબી હોય, જેથી એકાંત હેતુથી કોઈ દૂર સુધી જઈ અને ઊંડા પાણીમાં ન જવા માટે પણ લોકોને અપીલ કરવામાં આવે છે. તકલીફના સમયમાં જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ અને પોલીસ કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા માટે જણાવવામાં આવે છે. જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ અને પોલીસ કંટ્રોલ રૂમ બંનેના નંબરો બંને બીચ પર આપેલા છે,
તેમ છતાં આપના માધ્યમથી હું જણાવવા માંગીશ કે જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમનો નંબર છે 02637 23 300 2 અને 02637 25 94 01 અને પોલીસ કંટ્રોલ રૂમનો નંબર આપ સૌ જાણો છો એવી રીતે 100 નંબર છે. તો તકલીફના સમયમાં એમને કોન્ટેક્ટ કરી અને આપ મદદ મેળવી શકો છો. વિવેકપૂર્ણ રીતે બીચનો ઉપયોગ કરો અને તહેવારની મજા માણો એવી જિલ્લા વહીવટીતંત્ર નવસારી આપને અપીલ કરે છે. જી સર. ઉભરાટ અને દાંડી બંને દરિયા કિનારા જલાલપોર તાલુકાની હદમાં આવતા હોય વહીવટીતંત્ર દ્વારા આ બાબતે 3 દિવસની જન્માષ્ટમીની જાહેર રજાને ધ્યાનમાં લઈ અને સહેલાણીઓ માટે અમુક સૂચનો અને માર્ગદર્શિકા આપવા બાબતે જણાવવાનું કે દરિયા કિનારામાં ઊંડા પાણીમાં હાલના સમયમાં ન જવા માટે લોકોને અપીલ કરવામાં આવે છે. વિવેકપૂર્ણ રીતે બીચનો ઉપયોગ કરવા માટે પણ લોકોને અપીલ કરવામાં આવે છે. વધુમાં લાઈફ જેકેટ, બોયા અને રિંગની વ્યવસ્થા બંને બીચ પર કરવામાં આવેલી હોય. હોમગાર્ડ અને એસઆરડીના જવાનો ત્યાં સતત હાજર હશે, જેમણે ઓરેન્જ કલરના લાઈફ જેકેટ પહેરેલા હોય, જેથી તકલીફના સમયમાં તમે એમની મદદ મેળવી શકો છો. જાહેર જનતા માટે પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમ પણ બંને બીચ પર રાખવામાં આવેલી છે, જેથી તેમાં અવિરત આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવા માટે પણ લોકોને જણાવવામાં આવે છે. સૂર્યાસ્ત સમયે પોલીસ દ્વારા બીચ જ્યારે ખાલી કરવામાં આવે ત્યારે પોલીસને આ બાબતે સહકાર આપવા માટે પણ જણાવવામાં આવે છે. ભરતીના સમયના સાઇનબોર્ડ બંને બીચ પર રાખવામાં આવેલા હોય. મોટી ભરતી સમયે લોકોને દરિયાના પાણીમાં ન જવા માટે તથા બીચની લંબાઈ પણ ખૂબ લાંબી હોય, જેથી એકાંત હેતુથી કોઈ દૂર સુધી જઈ અને ઊંડા પાણીમાં ન જવા માટે પણ લોકોને અપીલ કરવામાં આવે છે. તકલીફના સમયમાં જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ અને પોલીસ કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા માટે જણાવવામાં આવે છે. જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ અને પોલીસ કંટ્રોલ રૂમ બંનેના નંબરો બંને બીચ પર આપેલા છે. તેમ છતાં આપના માધ્યમથી હું જણાવવા માંગીશ કે જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમનો નંબર છે 02637 23 300 2 અને 02637 25 94 01 અને પોલીસ કંટ્રોલ રૂમનો નંબર આપ સૌ જાણો છો એવી રીતે 100 નંબર છે. તો તકલીફના સમયમાં એમને કોન્ટેક્ટ કરી અને આપ મદદ મેળવી શકો છો. વિવેકપૂર્ણ રીતે બીચનો ઉપયોગ કરો અને તહેવારની મજા માણો એવી જિલ્લા વહીવટીતંત્ર નવસારી આપને અપીલ કરે છે.